બીજ બળી ગયું છે કે નથી બળ્યું એ અંતર્વૃત્તિ કરીને બેઠો હોય તો ખબર ન પડે. મારે એનો અર્થ એવો થાય કે અંતર્વૃત્તિ કરીને બેઠો હોય ત્યારે ખબર ન પડે. જોગ ન હોય અને હારો હોય ત્યારે ખબર ન પડે. જોગ થાય ને પછી કેવો રહે છે ત્યારે ખબર પડે કે આને બીજ કેટલું બળ્યું છે, કેટલું શેકાણું છે, કેટલું નથી શેકાણું. એટલે પણ શાસ્ત્રનો એવો નિયમ છે કે જોગ રાખે તો બળે જ નહીં, ઉલટું વધારે થાય. એટલે જોગ ન રાખે અને મનમાં એમ ધારે કે મારે નથી બળ્યું અને એને બાળવાનો પ્રયત્ન કરે તો બળે. હવે તેના અમૃતમાં મહારાજ એવું કહે છે. પછી શ્રીજી મહારાજે આશંકા કરી છે. શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી, જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા? માટે એ મહારાજ નું કહેવાનું એમ છે કે નિર્વિકલ્પ સમાધિ હોય અને ભગવાનના ધામમાં ગયો હોય સમાધિમાં, એટલે એના અંતરશત્રુનું કે જગતનું બીજ બળી ગયું એમ ન માને. તો પછી અહીંયા આંખ્યું બંધ કરીને બેઠો હોય ને કઈ કઈ ન દેખાતું હોય તો બળી ગયું હોય કેમ માનવું? ધામમાં ગયો હોય તો એનું બીજ બળી ગયું હોય એમ ન માનવું. બીજ બળી ગયું ક્યારે માનવું? કે જનક રાજાની જેમ હોય તો એને બીજ બળી ગયું એમ માનવું. જનક અને એવી રીતે બીજ બાળવાનો પ્રયત્ન કરવો. આની જેમ બીજ બાળવાનો પ્રયત્ન, બીજ બળતું જ નથી. એમ બીજ બળતું જ નથી. સમાધિ કરે, મહારાજે એવું કીધું કે સમાધિ કરે બીજ બળતું જ નથી. એને વિષયની હારે શત્રુ ભાવના થાય અને શત્રુ ભાવનાની સમાધિ થાય તો બીજ બળે. વિષયની હારે શત્રુ ભાવનાની સમાધિ થાય તો એને બીજ બળે. એની હારે એમ થાય કે આ મારા વેરી છે અને અભાવની સમાધિ થાય, શત્રુ ભાવની સમાધિ થાય તો બીજ બળે. સમાધિ કરે સમાધિમાં લાખો વર્ષ રહે તો બીજ ન બળે. એવાર બોલે શિબિરમાં બોલે ભાઈ આવ્યા હતા આપણે મધુભાઈ દુધાત, એને બહુ સરસ વાત કરી કે આ ખડ છે ઘાસ, એનું બી એ 40 વર્ષ સુધી એમાં પડી રહે જમીનમાં તો ઉગે. રાયના દાણા જેવું હોય. 40 વર્ષ સુધી એની ઉપર ધોમ તાપ પડે તો એ બળે નહીં. જરૂર નું હોય એ બધું બળી જાય. જો મગફળીનો દાણો પડ્યો હોય તો એક વરે બરાબર છે, બીજે વરે ધોમ તાપ પડે ને કે ત્રીજે વરે પડે તો એ ઉગે નહીં. એ જૂનું થઈ ગયું. મારે તો કીધું 4 વર્ષની કે 5 વર્ષની જૂની ડાંગર હોય તો ન ઉગે, પણ ખડ 40 વરે ઉગે, ઓલું 4 વરે ન ઉગે. ખડનું બી 40 વર્ષ સુધી ખેતીવાળાએ સંશોધન કર્યું છે કે એને 40 વર્ષ સુધી બી ન મળે. નકામું ખડધાન, ઓલું નકામું ધાન છે ને, ઓલું નડતર રૂપ છે ને, તો એ તો થોડુંક નડે છે તોય 40 વર્ષ હુકાય નહીં, તો આ ક્યાંથી હુકાય? સમાધિમાં જાય તોય હુકાય નહીં, બી ન બળે. એને ગુણાતીતાનંદ સ્વામી કે જ્ઞાનની સમાધિ થાય તો બળે. જ્ઞાનની સમાધિ એટલે એના દોષ છે એ જીવમાં, એના જે દોષ છે એની જીવમાં સમાધિ થાય અને ભગવાનના ગુણ છે એની સમાધિ થાય અને એની હારે વેરભાવની સમાધિ થાય પંચ વિષયની હારે, ત્યારે એના બી બળે. તો પછી મારે બળી ગયું.
જનક રાજાનું દ્રષ્ટાંત દીધું. જનક રાજાને બી બળી ગયું, પર્વતભાઈને આ બી બળી ગયા, ગોરધનભાઈને આ જગતના બી બળી ગયા. અને જે બીજા પણ એવી સમાધિ કરે તો એને બી બળી જાય. કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા, માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિ વાળા જ હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. એટલે તમે કહ્યું એટલે નિર્વિકલ્પ સમાધિ કરીને બી વળી જાય છે, એટલે મહારાજ કે એનો ઉત્તર થયો નહીં. એટલે મહારાજનું કહેવાનું એમ છે કે નિર્વિકલ્પ સમાધિ કરીને બી બળે નહીં. લાખ વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહે તો બી ન બળે. અને જનક રાજાની જેમ 100 વર્ષે ન રહે તો બી બળી જાય. જનક રાજાની જેમ આવડવું જોઈએ. જનક રાજાની જેમ એને અભ્યાસ કરવો જોઈએ, સાધના કરવી જોઈએ. જનક રાજાની સાધના અને શૃંગી અને આ બધાની સાધના એ બધાની જુદી જુદી. જનક રાજા એ સાધક જ હતા. જનક રાજા સાધના કરતા હતા. એને એવું કીધું સુલભાને કે તું મારા ચિત્તને મોહ પમાડવાનું કરે છે, પણ મારું ચિત્ત મોહ પમાડશે નહીં. કારણ કે મેં મારા ગુરુ પંચશીખ ઋષિ એની પાસેથી યોગ અને સાંખ્ય એની સાધના કરી છે, એની માસ્ટરી મેળવી છે. નોલેજ અને સ્કિલ એ જુદી જુદી વસ્તુ છે. નોલેજ હોય પણ સ્કિલ ન હોય, અને ઘણાને સ્કિલ હોય પણ નોલેજ ન હોય. એક નાની વાતની સ્કિલ હોય પણ નોલેજ ન હોય તો એને એ રોટલો કમાઈ શકે. સ્કિલ વાળા રોટલો કમાઈ શકે. હરખું એને ટીવી ને હમું કરતા આવડી ગયું ડિસમિસ લઈને તો એ 500 રૂપિયા દરરોજ પાડી આવે. એ સ્કિલ છે. ટીવી કેમ બને કેમ કામ કરે એનું નોલેજ હોય ને કોલેજમાં, પણ એને કોઈ રાખે નહીં 500 રૂપિયામાં આખા મહિનામાં. આ એક દી 500 રૂપિયા લે. કારણ કે ઓલા નોલેજ બધું છે પણ સ્કિલ નથી. એટલે નોલેજ અને સ્કિલ, ભગવાનના માર્ગની સ્કિલ જોઈ. અને એ સ્કિલ જનક રાજા પાસે હતી, એ સ્કિલ સુખદેવજીની પાસે હતી, એ સ્કિલ જળભરત પાસે હતી. એ બધા સ્કિલ વાળા હતા, આ બધા નોલેજ વાળા હતા. નોલેજ ઘણી વખત હોય અને પૂરી સ્કિલ ન હોય. પછી શ્રીજી મહારાજે આશંકા કરી છે, શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી, જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા? માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિ વાળા. એક પ્રશ્ન એવો હતો ને કે પંડિતો છે એ બધા વેદ શાસ્ત્ર પુરાણ એને ભણે છે તો પણ એને ભગવાનનો મહિમા સમજાતો નથી. અને પ્રાકૃત જીવ જેવાય નથી રહેતા. એમ પ્રાકૃત જીવને થોડુંક એમ કે સેન્સ હોય, પણ આને તો હાવ સેન્સ જ હોતી નથી એવું ક્યારેક દેખાય છે. બધી વેદ શાસ્ત્ર પુરાણ ને ભણેલા હોય અને સેન્સ ન હોય. એનું કારણ છે કે એને સ્કિલ નથી. નોલેજ આવે પછી એપ્લાય કરે અને એપ્લાયમાં રિઝલ્ટ લાવે ત્યારે એને સ્કિલ કહેવાય. રિઝલ્ટ વિનાની સ્કિલ ન ગણાય. તમે કેટલો આમ કે આખું 24 કલાક મથો છો અને પરસેવે રેબ જેબ થઈ જાવ છો એટલે સ્કિલ કહેવાય? એને સ્કિલ ન કહેવાય. સ્કિલ તો પરસેવો હોય ને, પરસેવાની એક ટીપું ન પડે તો એ કામ થઈ જાય તો સ્કિલ કહેવાય. એટલે તમારી પાસે શાસ્ત્રના જ્ઞાનના કેટલા ગાંહડા છે એ સ્કિલ ન કહેવાય, નોલેજ કહેવાય. પણ આ એક દોષ અડે નહીં એને જીવનમાં
અને સ્પર્શ જ ન કરે, એના ફિલ્ડમાં જ ન આવે, ત્યારે એને સ્કિલ કહેવાય. એટલે એવા જનક રાજા હતા, નોલેજના ગાંહડા વાળા ઓલા હતા. સદા ઉપવાસી, સદા બાળ સદા બાળ બ્રહ્મચારી હતા. એ સ્કિલ છે, શ્રી કૃષ્ણ ભગવાનની સ્કિલ છે. જીવન જીને કી કલા, એને એવું કે જીવવાની કળા. અંતર શત્રુના ઘામાં ક્યારે આવે નહીં, શત્રુના ટચમાં કોઈ દી આવે નહીં. પછી શ્રીજી મહારાજે આશંકા કરી છે, શિવ, બ્રહ્મા, શૃંગી, ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી, જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા? માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિ વાળા જ હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમજ અજ્ઞાની સુષુપ્તિને વિશે નિર્વિકાર રહે છે. સુઈ ગયો હોય ને ભૂખ ન લાગે એટલે એ કઈ સ્કિલ છે? પોતાને ભાવતું હોય ની આગળ આવે લાડુ ન પડે, એ સ્કિલ છે. પોતાને બરાબર આમ ફેવરાઇટ હોય અને એમાં લાડુ ન પડે, આવ્યું હોય આગળ અને લાડુ ન પડે, તો એ સ્કિલ કહેવાય. હુઈ ગયો હોય નથી ખાતો તો એ કઈ થોડી સ્કિલ છે. માંદો પીડ્યો હોય ન ખાય, ગરડો થયો હોય ને પછી પેલું હજમ ન થતું હોય ન ખાય, એટલે એ થોડી સ્કિલ છે. એ સ્કિલ ન કહેવાય, મજબૂરી. હે, મજબૂરી કહેવાય. એ તો મજબૂરી કહેવાય, એ સ્કિલ ન કહેવાય. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિશે જાય ત્યારે મજબૂરીમાં માણસને દુઃખ હોય અને સ્કિલમાં આનંદ હોય. સ્કિલનું રિઝલ્ટ આનંદ આવે ને. કોઈને સ્કિલ હોય તો એને મજા આવે, અને મજબૂરીમાં તો બિચારાને પીડાનો પાર ન હોય. જેવી મજબૂરી એટલી પીડા. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમજ અજ્ઞાની સુષુપ્તિને વિશે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બે કામાદિકે કરીને વિક્ષેપને પામે છે. એમાં તો સુષુપ્તિમાં ગમે એટલો પડ્યો રહે તો એને બી બળી જાય, એને બી ન બળે. સુષુપ્તિમાં ગમે એટલો પડ્યો રહે તો બી થોડા બળે. જીવ આ માયાના ગર્ભમાં તો અબજો વર્ષોથી પડ્યો જ છે. માયામાં લીન થઈ જાય, મહારાજ કીધું લીન થઈ પડ્યો જ છે, તો એને બી થોડું બળી જાય. બી તો સૃષ્ટિમાં જો જન્મ લે અને બાળવું હોય તો બળે, બાળવાના ઉપાય કરે તો બળે. અને બાળવાના ઉપાયમાં એમ તપ કરે તો બી બળી જાય. લોહી માંસ બળે, બી ન બળે. ગમે એટલા અનુષ્ઠાન કરે તો લોહી માંસ બળે, પણ બી ન બળે. અંતરશત્રુ નું બી બળે, એ તો એના ઉપાયો કરે તો બળે. સમાધિ કરે, અભાવની સમાધિ કરે, શત્રુભાવની વિષયના શત્રુભાવની સમાધિ કરે તો એના દોષની સમાધિ કરે. પંચ વિષયના દોષ ક્યાં ક્યાં છે એની જો સમાધિ કરે તો એનું બી પડે. તો વિષયના બીજ છે એ સૂક્ષ્મ શરીરમાં રહેતા છે કે કારણ શરીર? કારણ શરીર. કારણ શરીરમાં. કારણ શરીર બાળવાનું છે. કારણ શરીર તો શેને કરીને બળે? ઉપાસના કરીને. ઉપાસના એ કરીને બળે અને આજ્ઞા કરીને બળે. આજ્ઞા અને ઉપાસના, આજ્ઞા અને ધ્યાન, ધ્યાન ને ઉપાસના શબ્દ મળે. આજ્ઞા ભગવાનની પાળે અને ભગવાનની ઉપાસના ઉપાસના કરે તો એનું બી બળી જાય.